વાત કરીએ નકલી સીએમઓ અધિકારીના નામે છેતરાયેલા પ્રાંત અધિકારી જનમ ઠાકુરે નિવેદન આપ્યું છે. નીતેશ ચૌધરીએ પ્રાંત અધિકારીને સીએમઓ ઓફિસના માહિતી અધિકારી તરીકેની ઓળખ આપી હતી. બારડોલી ઇન્ચાર્જ પ્રાંત અધિકારી ત્યારે ફરજમાં હતા ત્યારે ઠગ નીતેશ પરિચયમાં આવ્યો હતો. ઠગ નીતેશ ચૌધરીએ અંગત કામ માટે જમીનની માહિતી પણ માંગી હતી. જમીનના પ્રકરણમાં ₹40 લાખ લેવા હોવાનો પણ ઠગ નીતેશે પ્રાંત અધિકારીને દમ માર્યો હતો. ત્યારે જમીન પ્રકરણમાં પ્રતિષ્ઠિત વ્યક્તિએ ઠગ નીતેશ માટે ભલામણ પણ કરી હોવાનું સામે આવ્યું છે. આખરે 2 વર્ષ છેતરાયા બાદ પ્રાંત અધિકારીએ જનમ ઠાકોરને શંકા ગઈ ત્યારે જનમ ઠાકોરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેનાથી કોઈ પણ શંકા ઉપજી શકે એવું હતું નહીં અને એમને સામાન્ય એક માહિતી જોઈતી હતી તેમના કોઈ અંગત કામ માટે કે આ જમીનનો કબજો બીજા ઈસમ ધરાવે છે તો એમાં આગળ શું કાર્યવાહી કરવાની થાય વગેરે. તો એમાં મેં એ વખતે એ લોકો એમને સમજૂત કરેલા હતા કે આમાં તમે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ અરજી કરી શકો. એક જ વાર વાત થયેલી હતી. ત્યારબાદ એમને અરજી કરી હશે પણ અરજી પર આગળ કોઈ પ્રોસેસ કરવામાં આવે અથવા તો મારા વધુ સંપર્કમાં આવી શકે એની પહેલાં મારી અહીંયા નવસારી પ્રાંત ખાતે બદલી થઈ ગઈ હતી. ત્યારે એક વખત સંપર્કમાં આવેલા હતા. ત્યારબાદ અહીંયા દિવાળી પહેલાં એટલે કે લગભગ 22 કે 23 ઓક્ટોબરના રોજ એમનો કોલ આવેલો હતો જેમાં એ જણાવતા હતા કે અહીંયા એક સિસોદરા ગણેશની એક જિલ્લા સ્વાગતમાં ફરિયાદ થયેલી. ફરિયાદ અન્વયે આપણે 73 શરત ભંગનો કેસ શરૂ કર્યો હતો. કેસનો હુકમ પણ થઈ ગયો હતો અને જે બિન આદિવાસી તબદીલ કરનાર હતા તેમને મારી કચેરી તરફથી એટલે મારા હુકમથી દંડ પણ કરવામાં આવેલ હતો. તો એમને મને ફોન પર એવી હકીકત જણાવી કે આ એક વ્યક્તિ છે, એમનો તમારે ત્યાં કેસ ચાલે છે અને કોઈ વ્યક્તિ એ અરજદાર પાસે કેસ પતાઈ આપીશ પ્રાંતમાં ને કલેક્ટરમાં એમ કહીને ₹40 લાખ લઈ ગયો છે એવી ફરિયાદ અહીંયા સીએમ ઓફિસમાં આવેલી છે. તો એમાં શું હકીકત છે જણાવો. એટલે મને કેસ યાદ જ હતો કારણ કે ખૂબ ઉતાવળમાં જ અમે લોકોએ એનો કેસ ચલાવીને તાત્કાલિક હુકમ 2 મહિનાની અંદર અમે કેસ પૂરો કરીને હુકમ કરે. એટલે એ બધી વિગત મેં એમને આપી. તો એમને જાણ્યું કે આ દંડ થઈ ગયો છે અને કેસ પૂરો થઈ ગયો છે એટલે એમને ફોન કટ કરી દીધો. ત્યારબાદ બીજે દિવસે એમનો ફોન આવ્યો વિનંતી કરવા માટે કે આ ખૂબ પ્રતિષ્ઠિત માણસ છે તો અમને બને એટલી મદદ કરજો અને એમને થોડો સમય આપજો કબજો ખાલી કરવા માટે વગેરે વગેરે.